પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ જો વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોળ ચિન્ન જેહ, નજર સમીપે રહો યમારી. ઈષ્ટદેવ નિજ મંદિરમાં બિરાજમાન, જેમનો આજે જન્મદિવસ છે, વાલાલ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી વ્રજભૂમિ તથા આ સમગ્ર મહોત્સવના પ્રેરક યજમાન પૂજ્યપાદ નવતમ પ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય સંત વલ્લભ સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી, બાપુ સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાનશ્રીઓ ને વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વડતાલમાં મહારાજે બંધાવેલા બે સમયા, ચૈત્રી સમયો અને કાર્તિક સમયો, નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે આ બે સમયમાં વણતેડે વડતાલ આવવું. એ પરંપરાને જાળવી રાખવા માટે વડતાલમાં વર્ષો થયા આ સમય ઉજવાય છે. એમાં આ વખતે પૂજ્યપાદ નવતમ સ્વામીની પ્રેરણાથી વિશેષ હરિભક્તોને લાભ મળે એના માટે નારાયણ ચરણદાસજી સ્વામી જેવા વક્તા મધુર ભાષી એને બોલતા હોય તો એમ માને કે મોતી જ્યારે સતત સાંભળ્યા જ રાખીએ એવા વક્તા પૂજ્યપાદ નારાયણ ચરણદાસજી સ્વામી આપણે 7 દિવસ સુધી ભાગવતી ગંગામાં સ્નાન કરાવવાના છે. સ્વામી ભાગવતની કથા બહુ સરસ કરે છે. એમાંય ધ્રુવ આખ્યાન હોય, પ્રહલાદ આખ્યાન હોય, સુખદેવજીનું જે ચરિત્ર હોય, ભગવાનના બાળ ચરિત્ર હોય, 10મો સ્કંદ ભક્તિશાસ્ત્ર જે મહારાજે કીધું છે, એ બહુ સ્વામીના મુખ્યથી કથા વાર્તાનો આપણે લાભ લેવાનો છે. તો 7 દિવસ સુધી વડતાલ જેવા પવિત્ર ધામમાં, આ પ્રસાદીની જગ્યામાં આપણે કથા વાર્તા સાંભળવા મળે, આપણા બહુ મોટા ભાગ ગણાય. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે, હળ વેપુને હોય નહીં વળી હરિકથાનો યોગ, મોટે ભાગે એ મળે ટાળે મહાભવરોગ. આવા સંતોના મુખે કરીને આવા સ્થાનમાં જો આપણે ભગવાનના ચરિત્રો આપણે સાંભળીએ તો આપણા જે પૂર્વના કંઈ પાપ હોય એ બળી જાય અને આપણા જીવનમાં ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ આ બધું ઉત્પન્ન થાય. તો સરસ મજાની 7 દિવસની કથા વિશેષ બધા લાભ લેજો. ને મહારાજને ભાગવત શાસ્ત્ર બહુ પ્રિય હતું. મહારાજ અવારનવાર ઉપરા ઉપરી 3-3, 4-4 વખત ગઢડામાં બેસી અને મહારાજ ભાગવતની કથા સાંભળતા. મહારાજ 3-3, 4 તો વક્તા રાખતા. એક વક્તા થાકી જાય, બીજા થાકી જાય, ત્રીજા. ભગવાન સ્વામિનારાયણને પણ કથા વાર્તાનું બહુ અંગ હતું. એટલે મહારાજ જમતા હોય ને તો મહારાજને એમ ખ્યાલ ન દે જમું છું. જમતા જમતા મહારાજ હરે હરે હું કથામાં બેઠો, એવો મહારાજને સતત અનુસંધાન રહેતું. તો આપણે પણ જાજો નહીં તો 7 દિવસ સુધી આ સભામાં એક પણ ખુરશી ખાલી ન રહીએ અને વક્તા આવે એ પહેલાં આપણે આપણું સ્થાન લઈ લેવાનું ને વક્તા ઊભા થાય પછી જ આપણે, કારણ કે બહુ સરસ મજાની વ્યવસ્થા ગોઠવી છે સ્વામીએ. ખુરશી છે, તમને બધાને તાપ ન લાગે એના માટે ફુવારા પણ ગોઠવેલા છે. તમને કંઈક તરસ લાગે તો બહાર પાછા શેરડીનો રસ અને શરબતનું પણ આયોજન કરેલું છે, ગરમી ન લાગે એના માટે. તો આ બધો લાભ લેજો અને સાથે સાથે વિશેષ કથા વાર્તાનો લાભ લેજો. કથા વાર્તાથી જ જીવનમાં સારા ગુણ આવે છે. પછી બાપુ સ્વામી નવતમ સ્વામીની વાતો કરી. નવતમ સ્વામી દુનિયાના કોઈ પણ છેડે જાય, પછી આદિવાસી વિસ્તારમાં જાય કે મોટા ઉદ્યોગપતિને જાય કે રાજકીય ક્ષેત્રમાં જાય, કોઈ પણ બિન સંપ્રદાયમાં કોઈ પણ જગ્યાએ જાય તો સ્વામી વડતાલની વાત કરે અને કરે. કારણ કે એના
રગે રગમાં વડતાલ હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ આ વણાયેલા છે. એટલે જ્યાં પણ જાય ત્યાં વડતાલનો વાત કરે. અને વિશેષ નૂતન સ્વામી એટલે ચાલતી લાઇબ્રેરી. કોઈ પણ જગ્યાએ જાય તો એનો આખું ડિટેલ્સથી જે આપણે જાણતા ન હોય, કોઈ દી સાંભળ્યું ન હોય એવો ઇતિહાસ, પછી આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ પ્રસિદ્ધિના સ્થાન હોય તોય ભલે, અને પરોક્ષનું કોઈ પણ સ્થાન હોય તોય ભલે. હમણાં સ્વામી જ્યારે દ્વારકા ગયા અને સ્વામી ત્યાં વ્યાખ્યાનમાળા લાભ આપ્યો ત્યારે આપણે દ્વારકાના દીશનો જે મહિમા ન સાંભળ્યો એવો આપણે સાંભળવા મળે. એટલે સ્વામીની એક લાક્ષણિકતા છે, એ સહજ સ્વભાવ છે કે જ્યાં પણ જાય એ સ્થાનનો એ કાર્યકર્તાને ખૂબ બિરદાવે, પ્રોત્સાહિત કરે. અને નાના નાના સંતો હોય વડતાલમાં કે બીજા કોઈ પણ, તો એને સ્વામી યોગ્ય માર્ગદર્શન આપી અને એનામાં જે કળા છે એ કળાને પારખી અને સ્વામી એને ખૂબ પ્રોત્સાહન આપે છે. માટે સ્વામીનું વડતાલની વિશે બહુ યોગદાન છે. બસ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવના ચરણો પ્રાર્થના કરીએ કે સ્વામી દ્વારા આવા સરસ મજાના કાર્યો થાય છે અને વિશેષને વિશેષ થતા રહીએ. અને સાથે 7 દિવસ જે કથામાં હરિભક્તોએ લાભ લેવાનો છે અને જે ઉત્સવમાં આજે જે હરિભક્તોએ લાભ લીધો છે એનો હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સર્વ પ્રકારે મંગળ કરે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.